આહા હા હા, મોઢામાં તો પાણી આવી જાય એવું છે. ઢોકળાની થાળી જોઈને એવું લાગી રહ્યું છે ને તમને? જાળીદાર ઢોકળા, આહા, જો તો ખરા કેવા ટેસ્ટી બન્યા. તો ચાલો આપણે પણ બનાવીએ. તેના માટે જોશે મેથીની ભાજી, આદુ, લીલું લસણ, કોથમીર મરચાં અને ઢોકળાનો આથો. તો સૌપ્રથમ આપણે ગેસ ઉપર એક પેન લેશું, તેમાં સ્ટેન્ડ મૂકી દઈશું અને 2-2.5 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું ગરમ કરવા માટે. ત્યાં સુધીમાં આપણે ખીરામાં મસાલો કરી લઈએ. તો આથો આપણે એક થાળી માટે જેટલો જોઈતો હોય તેટલો લઈ લઈએ. હવે તેમાં મેથીની ભાજી નાખવાની છે. તો મેથીની ભાજી મેં વીણીને તૈયાર કરી લીધી છે. તેને ધોઈ લઈએ સરખી રીતે. ધોવાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લઈએ નિતારીને, અથવા તો સ્ટ્રેન કરી લેવાનું. હવે આપણે ભાજીને ખીરામાં નાખી દઈએ. બહુ ટેસ્ટી લાગે છે આ ઢોકળા. હવે આપણે એમાં લીલું લસણ નાખી દઈએ સમારેલું. આદુને ખમણીને મેં તૈયાર કરેલું છે તે નાખી દઈએ. મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. મેં 1 થી 1.5 ચમચી નાખ્યું છે અને હલાવતા રહીએ જેથી ગાંઠા ન પડે અને મેથીનો સ્વાદ પણ તેમાં બેસી જાય સરસ રીતે. હવે આપણે મસાલા કરી લઈએ. હળદર, હિંગ, ધાણા જીરું પાવડર, પાછું મિક્સ કરી લઈએ. હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે. તેમાંથી આપણે પાણી થોડુંક 1/2 ગ્લાસ જેટલું લઈશું અને આથામાં ખાવાના સોડા અને તેલ 2 ચમચી નાખી તેની ઉપર ગરમ પાણી નાખી એટલે આથો બધામાં ભળી જશે સરસ મજાનો. એકદમ હલાવી અને ઢોકળા મૂકવાના છે. સેજ તમને ઘાટું લાગતું હોય તો 2 ચમચી જેટલું પાણી નાખી શકો છો. હવે ઢોકળાની થાળીમાં ઓઇલથી ગ્રીસ કરી બેટર નાખી દઈએ. તેમાં 7 થી 8 ચમચા જેટલું બેટર જોશે અને પેનમાં મૂકી દઈએ અને ઉપરથી ડીશ ઢાંકી દઈએ. 15-20 મિનિટ આપણે ઢોકળા થતા થાય છે. ઢોકળા તૈયાર થઈ ગયા છે. ડીશ આપણે ખોલી લીધી છે. સરસ ઢોકળા બની ગયા છે. 2 મિનિટ રાખીને 2 થી 3 મિનિટ તો રાખવી જ પડે ઠંડા થવા માટે. હવે આપણે કાપા પાડી લઈએ ઢોકળામાં. તમે કોઈ પણ શેપમાં કાપા પાડી શકો છો. તો તૈયાર છે આપણા મસ્ત મજાના મેથી ઢોકળા. કેવા જાળીદાર બન્યા છે. તેને ગ્રીન ચટણી સાથે પીરસો